હેલો ગીતા ફ્રેન્ડ્સ, અરે માથું ઊંચું કરો. આવી રીતે માથું ઝુકાવીને કેમ ઊભા છો? હવે આ માથું કેવી રીતે ઊંચું કરશે? એ તો ગીતાની પાછળ ઊભા રહીને તાળીઓ પાડવા વાળી ગીતાની ચમચીઓ છે આ બધી. એમની પોતાની કોઈ વેલ્યુ છે નહીં ભાઈ. વિજય આગળ તમારી ગીતા છે ને, એ એની તાકાત બતાવવા માટે ગઈ અને એનું કામ તમામ. આખરે એ વિજયની સામે હારી જ ગઈ. કેવો હતો અમારા ફ્રેન્ડનો વાર. ગીતા એના નેક્સ્ટ જન્મ સુધી આ બધી પીડા સહન કરતી રહેશે. હેલો, ક્યાં જઈ રહી છે? એ દિવસ તો ફિશ ફિશ કરતા ડાન્સ કરી રહ્યા હતા ને, અને એ ડાન્સ જોઈને અમે બધા અહીંયા ચૂપચાપ ઊભા જ હતા ને. તો હવે તમે લોકો પણ ચૂપચાપ ઊભા રહો. મારા હીરોની સામે જો હીરોગીરી દેખાડવા જશો તો બની જશો ઝીરો. પરીક્ષામાં ગીતા ચોક્કસ ફર્સ્ટ આવી શકે, પણ જિંદગીની રમતમાં લાસ્ટ કરતા પણ લાસ્ટ રહેશે. હવે ગીતા જિંદગીમાં ક્યારેય ઊભી નહીં થઈ શકે. એ ફરીથી કોલેજમાં હીરો બનશે આપણો વિજયભાઈ. હવેથી આપણું જ સામ્રાજ્ય હશે. અરે તમે બધા ગીતાના બેસ્ટ ફ્રેન્ડ છો ને. જો બને તો એને એક સલાહ આપો. એક તો એ આ શહેરમાંથી જતી રહે, અથવા કોઈ કૂવામાં પડીને મરી જાય. ફાઇનલી ગીતાનું ચેપ્ટર ક્લોઝ. તો કોણ જીત્યું બોલો? સુપર વિજય. અને હાર્યું કોણ? બેવકૂફ ગીતા. હેલો, કેમ છે ગીતા? વિજય, તું મને કેવી રીતે છોડીને જઈ શકે છે ગીતા? તું તો મારું સર્વસ્વ છે. તું મારા પ્રેમને ઠુકરાવીને જતી રહી ગીતા. તારા પિયરમાં તું ખુશ કેવી રીતે રહી શકીશ ગીતા? તને મારી યાદ નથી આવતી? આ ઘર છોડીને ના જતી મેં તને કેટલી વાર કહ્યું હતું. તને મારી યાદ નથી આવતી? તું જ મારી જિંદગી છે ગીતા, પણ તું અહીં નથી. 100% કહું છું હું તને. તારા વિના હું નહીં જીવી શકું. મારા વિના તું કેવી રીતે રહી શકીશ ગીતા? ટીવીના ન્યૂઝ તે જોયા કે નહીં ખબર નથી. પ્રેસ સાથે વાત કરતી વખતે મને તો રડવું આવતું હતું ગીતા. પતિને રોડાવીને તું હંમેશ માટે જતી રહી. હવે શું કહું? કદાચ તું તો મારા નસીબમાં જ નથી લખાયેલી ગીતા. તારું સ્વાભિમાન જીતી ગયું હશે, પણ આજે આપણો પ્રેમ હારી ગયો છે ગીતા. આપણો સંબંધ ખતમ થઈ ગયો. હવે તો હું ખાલી એટલું જ ઈચ્છું, ભગવાન હંમેશા તને ખુશ રાખે. હવે આગળના જીવનમાં તું સારી રીતે રહેતા શીખજે. મારી મમ્મા તને બહુ જ યાદ કરી રહી હતી ગીતા. કોઈ વાંધો નથી, તું તારી જિંદગી જીવ. તને મારા તરફથી લાસ્ટ ગુડ નાઇટ એન્ડ લાસ્ટ ગુડ બાય. આ બધું હું હતું ગીતા? અમે તો આટલો ઇમોશનલ થઈને ચમ વાત કરતો હતો? ઇમોશનલ નહોતો થયો મામા, ખાલી ખાલી રડતો હતો. મારા શબ્દોની આગથી હું એને બાળી રહ્યો હતો. હવે એનો આ ઘર સાથે કોઈ જ સંબંધ રહ્યો નથી. આગમાં તેલ નાખવાનું કામ હું કરતો હતો. એ આ બધી વાતો કોઈ આટલી શાંતિથી કે ખરા ભઈલા? જોર જોરથી બૂમો પાડીને કેવું જોઈએ, ઢોલ નગારા લઈને ચડી જવું જોઈએ એના પર. ખરેખર બહુ પાગલ છો તમે મામા. જો હું ગમે તેમ બોલત અને ગીતા રેકોર્ડ કરી લે તો એનો પુરાવો બતાવીને આ ઘરમાં પાછી આવી જાત. ઓહો, હું જબરજસ્ત દિમાગ છે તારું. હે, ભલે હું સોફ્ટલી બોલી રહ્યો હતો મામા, પણ ગીતા સમજી જ ગઈ હશે કે મેં ગુસ્સામાં વાત કરી છે. એને મારી દરેક વાતનો મતલબ સમજમાં આવી ગયો હશે. એટલું પૂરતું છે. અને ત્યાં અહીં કાઉન્ટર જવાબ હું આવ્યો? કોઈ જવાબ નથી આવ્યો મામા. ચૂપચાપ. ખેલ ખતમ, નાટક બંધ. વિજય, અરે મારી બેના, કાશ તું 3 મિનિટ પહેલા આવ્યો, થોડી મોડી પડી. તારી વાલી બહુ હાથ જેટલા સોફ્ટલી વાતો કરી હમણાં તારા દીકરાએ. એને હળી કરી. પેલું હું કહેવાય કહેવત છે ને, દાજા પર ડામ દીધો એમ. સેમ ડીટો ડીટો. ખબર છે ભૈલા, હે, મેં બધું જ સાંભળ્યું. જે કંઈ પણ હોય, તું વચ્ચે દખલ ન કરીશ વિજય. જ્યારે કાદવ ઘરમાંથી જતો જ રહ્યો છે તો પછી પથ્થર મારીને તારા પર શું કામ ઉડાડે છે? જો વિજય, ભલે ગમે તે હોય, એ ગીતાની મેટરમાં ન પડતો. ફર્સ્ટ ઓફ ઓલ, તે એને ફોન કરીને ભૂલ કરી તો ઠીક છે, વાંધો નહીં. તારે તારી જીતનો આનંદ વ્યક્ત કરવો હતો, સો તે કરી લીધો. હવે તું શાંતિથી આરામ કર.
તારા જીવનમાંથી ગીતા નામનું ટેન્શન જતું રહ્યું છે. એની સાયકલ પંક્ચર થઈ ચૂકી છે, હવે નહીં ચલાવી શકે. ટાયર ખરાબ છે, ધક્કો પણ નહીં મારી શકે. એના હાથ પણ ભાંગી ગયા છે. હવે એ તૂટેલા હાથની મદદથી જ એણે બાકીનું જીવન જીવવું પડશે. આ જ થવું જોઈતું હતું એની સાથે. એ જ તો કર્યું વિજય એની હાથે. ગીતા, તું હજુ સુધી જાગી રહી છે? આજે તો હું કેવી રીતે આવે માં? આ બધું શું ચાલી રહ્યું છે તારા જીવનમાં? આપણે પહાડ પર ચડીએ ત્યારે આપણો શ્વાસ ચડી જાય છે ને માં, કારણ કે આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ જઈ રહ્યા હોઈએ છીએ. જે લોકો અન્યાયની સામે લડે છે એને આવી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે માં. જો પહાડની ટોચ પર પહોંચવું હોય તો આપણે પહાડ ચડવું જ પડે, તો જ ભગવાન મળશે અને એ જરૂર ન્યાય કરશે. જો આપણે સાચા મનથી ભગવાન પાસે કંઈ માંગીએ તો ભગવાન એ જરૂર આપે. બસ આપણે વિશ્વાસ રાખવો પડશે. જ્યારથી સમજણી થઈ છું ત્યારથી જીવનની પરિસ્થિતિઓ સામે લડું છું, અને આ આદત મને પપ્પાને લીધે પડી. તું છોકરી છે એવું પપ્પા બોલ્યા કરતા, વાત વાત પર તારાથી કંઈ નહીં થાય એવું કહેતા હતા. એના કારણે જ કંઈ કરી બતાવવાની મારી હિંમત વધી છે. મારા સ્વાભિમાને મને હાર નથી માનવા દીધી, હંમેશા અલર્ટ રાખી છે. જો આજ મારું નસીબ છે તો વાંધો નહીં. તો શું તું પ્રેસ બોલાવીશ અને બધાની સામે કહીશ કે તું તારા પિયરમાં આવી અને તારા પર ખોટો આરોપ મૂકી દીધો અને તને ઘરે આવવાની ના પાડી દીધી, એવું બોલીશ તું? કહી શકું છું માં, પણ એનાથી શું થાય? એમની ઇજ્જત માટીમાં મળી જશે માં. ગીતા, એ તારી ઇજ્જત ઉછાળી રહ્યા છે બેટા. તો પછી તું એમની ઇજ્જત માટે આટલું કેમ વિચારે છે? વિચારવું તો પડશે જ માં, કેમ કે મારા સસરાજી મિનિસ્ટર સૂર્યપ્રકાશ એક સારા માણસ છે. જો હું પ્રેસ સાથે વાત કરીશ તો એમના માનને ઠેસ પહોંચશે. જ્યારે પણ હું તકલીફમાં હતી તો એમણે જ મને સપોર્ટ કર્યો છે. જ્યારે બેંકે આપણા ઘર પર કબજો કર્યો, આપણે રસ્તા પર આવી ગયા, ત્યારે એમણે જ આપણી મદદ કરી હતી. એમણે વિજય પાસે માફી પણ મંગાવી હતી. જ્યારે હું એમના ઘરે ગઈ તો એમણે જ મને વહુ તરીકે સ્વીકારી. જેમણે મારા માટે આટલું કર્યું હોય એમની ઇજ્જત સાચવવી મારી પણ ફરજમાં આવે છે ને માં. દીકરાની ભૂલ માટે પપ્પા કેમ સજા ભોગવે માં? સજા તો એને મળવી જોઈએ જે એનો હકદાર છે. તો શું તું? અત્યાર સુધી મને વિશ્વાસ છે કે મારા સસરાજી આવીને મને પૂછે કે શું થયું બેટા, એ જરૂર આપશે માં. જો એ ન આવ્યા તો? કાલ સુધી જોઈએ માં. પણ મને તો એક બીજી વાતનું ખરાબ લાગ્યું છે માં. પપ્પા બદલાઈ ગયા એવું વિચારીને હું ખુશ હતી. જ્યારે એમણે કહ્યું તારા જેવી દીકરીને જન્મ આપીને હું ગર્વ અનુભવી રહ્યો છું, ત્યારે મારા આનંદની કોઈ સીમા જ નહોતી માં. આ જ સાચી સફળતા છે એમ વિચારીને હું ખુશ હતી. પણ જ્યારે ટીવી પર એમણે વિજયની કોન્ફરન્સ જોઈ, એ પછી એ પોતાના અસલ રૂપમાં આવી ગયા. એ આવા કેમ છે માં? તારા પપ્પા આવા જ છે ગીતા. આ સ્વાર્થ છે ને, લોકોની માણસાઈ છીનવી લે છે. ક્યારેક તો મને વિજયની નફરત પણ ગમે છે માં. કેમ ખબર છે માં? કેમ કે એની નફરત ક્યારેય નથી બદલાતી. પણ પપ્પાના બદલાયેલા સ્વભાવથી હું બહુ જ ઉદાસ થઈ ગઈ છું માં. જે માણસને પોતાની દીકરીને દીકરી કહેવામાં શરમ આવે એને હું શું કહું માં? બોલ ને માં. મારા લગ્નને આટલા વર્ષો થઈ ગયા તો પણ મારી પાસે આ સવાલનો જવાબ, એટલે હું શું કહું તને? સૂઈ જા બેટા. હું તારા ખોળામાં સૂઈ જાઉં? ગીતા, કેમ રડી રહી છે? મને રડી લેવા દે માં. બાળકોના આંસુની કદર તો માના ખોળામાં જ થાય છે. જ્યારે પણ મને રડવું આવે છે મને આગળનો રસ્તો દેખાય છે, પણ આ વખતે કોઈ રસ્તો નજર નથી આવી રહ્યો. જો આપણે આવી રીતે રડતા રહીશું, જે રસ્તો ખુલ્યો હશે એ પણ ધૂંધળો લાગશે. રડીશ નહીં બેટા. સુપર બેના, ફેન્ટાસ્ટિક, માઇન્ડ બ્લોઈંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આખરે તને જે જોઈતું હતું એ તે મેળવી જ લીધું. શું ભઈલા? એ જ
કે ગીતાને ઘરની બહાર કાઢી મેલવી. તારા ગુરુજી આપણને કહી રહ્યા હતા ને કે ગીતાના કારણે મોટી મુશ્કેલી આવશે, પણ હવે આવું થયા પછી કોઈ ખતરો જ નહીં. આખરે તે જીત છોડી દઈને પછી એક કરીને તકલીફ આલીને એના ઘરમાંથી ભગાડી જ મેલી. હા ભૈલા, પણ સાચો ખેલ તો હવે કાલથી શરૂ થશે. હું આ ઘરમાં કેમ આવી હતી, આખરે હું શું મેળવવા માંગુ છું. હવે કાલથી આપણે બધા જ કામ શરૂ કરવાના છે. સાચું કહું બેના, અત્યાર સુધી તો એ ગીતા તારા રસ્તાનો કાંટો બની જતી એવું લાગતું હતું, પણ હવે તો એ સજ નહીં. આ ગીતાથી તને જોખમ છે એવું ગુરુજીએ તને કહેલું, પણ તારા એ જોખમની સામે પડકાર આલવા તારો દીકરો આવ્યો. એણે ગીતાને હરાઈ અને પછી રડાઈ અને આ ઘરમાંથી ભગાડી મેલી. પણ એની જીતનો મતલબ અલગ છે, મારી જીતનો મતલબ અલગ છે. અને તારી જીદને કારણે જ આ શક્ય બન્યું છે બેના. અને હવે તારે એક વાતનું બહુ ખાસ ધ્યાન રાખવું પડશે બેના. ગમે થઈ જાય પણ આ ગીતા આ ઘરમાં ફરીવાર ના આવી જોઈએ. 100%. હવે ગીતા ઘરમાં ક્યારેય નહીં આવી શકે, કે ન તો ફરીથી આ ઘરમાં અડ્ડો જમાવશે. તું એની ચિંતા છોડી દે. સોડી જે મીડિયાની સામે એ ગીતાએ ચાલાકીથી અનાઉન્સમેન્ટ કર્યું હતું કે આ ઘરની વહુ છે, હવે આ ઘર છોડીને ભાગી ગઈ છે, એ મીડિયામાં પણ અનાઉન્સ થઈ જ ગયું. અને દરેક જગ્યાએ આ સમાચાર બ્રેકિંગ ન્યૂઝ બનાવીને આગની જેમ ફેલાઈ દીધા છે બેના. દયા અને પ્રેમ બતાવનાર મારા પતિને પણ ભાવનાઓની દોરીથી બરોબર બાંધી જ લીધા છે મેં. એટલે જીજુએ મોઢું બંધ કરી દીધું. હવે ગીતાનો ચેપ્ટર ક્લોઝ. હવે એને આ ઘરમાં એન્ટ્રી નહીં જ મળે. હવે મારે મારા ઉપર ધ્યાન આપવાનું છે, આ ઘર સાથે જોડાયેલા મારા આગળના ભવિષ્ય પર. એટલે તારા સ્વાર્થ પર. બિલકુલ. એટલે હવે મારી બેનાનો રસ્તો બિલકુલ સાફ છે. એટલે હવે તું જેવું ઈચ્છે એવું જ થશે. એટલે હવે આગળ કોની હાથે હું થવાનું છે એ તો ભગવાન જ જાણે. બેના, હું કરવાની છે તું આગળ? એ તો તારી જાતે જ જોઈ લેજે ભૈલા. એટલે કાલથી મારા જીજુ આઈ મીન તારા પતિ બાબતે નો કમેન્ટ્સ. જસ્ટ વોચ. ખાલી જોજે આગળ શું થાય છે. જે ઊંચાઈ પર મારે પહોંચવું હતું એ પગથિયા પર ગીતા મારો રસ્તો રોકીને ઊભી હતી. હવે તો એ છે જ નહીં, એટલે તો હવે મારા માટે મારા લક્ષ્ય સુધી પહોંચવું બહુ જ સરળ છે. હું વાત છે બહુ સારું. મજા આવશે. એટલે હવે ઘરના લોકો હાથ કંઈ પણ થઈ શકશે એમ ને બેના? ભલે એ લોકો સાથે ગમે તે થાય, એનાથી મારે શું? પણ મને તો ફાયદો જ થશે. મેં જે વિચાર્યું છે એ તો હું કરીને જ રહીશ. એ કામની શરૂઆત કાલથી જ થશે. હે ભગવાન, બચારા જીજુને તો આના વિશે કોઈ જ ખબર નહીં બેના. એ તો તારા પર ઓંધળો વિશ્વાસ કરે છે બેના. તે સાચું કહ્યું. આપણે એમને જ દગો કરી શકીએ જે આપણા પર વિશ્વાસ કરે. તમે ઘરના દરવાજે કેમ બેઠા છો? અંદર આવો ને. જે એના પતિને છોડીને આવી છે એની સાથે અંદર બેસીને વાતો કરું એમ? અરે કાલે તો તારી દીકરી બહુ વિશ્વાસથી કહી રહી હતી ને કે એના દેવતા જેવા સસરા અહીંયા આવીને એને પાછી લઈ જશે. એટલે જ હું મારા વેવાઈની અહીંયા બહાર બેસીને જ રાહ જોઈ રહ્યો છું. એમનું સ્વાગત તો કરવું પડશે ને. પણ હજી સુધી આયા કેમ નથી ગીતા? કોલ વોલ કરીને પૂછી લે. તારા લોકો પાછા ભૂલકણા હોય છે. નમસ્તે વૈષ્ણવ, કેમ છે તું? ના ભાઈ, ના ઓળખ્યો મેં તને. જિજ્ઞેસ છું, નેહરુનગર સર્કલ પાસે ચા પીતા હતા આપણે. ઓહો, હા ભાઈ, હા યાદ આવ્યું. હું તો ભૂલી જ ગયો હતો ભાઈ. જૂના મિત્રને ભૂલી ગયો? હવે તું મારા ઘર સુધી આવી જ ગયો છું તો અંદર આવી જા પછી. રેવા દે ભાઈ વૈષ્ણવ. કાલે તારી દીકરીના સમાચાર ન્યૂઝ ચેનલ પર જોયા મેં. કેવી જિંદગી છે તારી. મારો મિત્ર મંત્રીનો વ્યવહાર છે એવું વિચારીને ગર્વ થતો તો મને. પણ આ બધું શું છે? ખતમ થઈ ગઈ ને જિંદગી તારી. તું અભિમાનથી કહેતો તો ને કે તારી દીકરીનો સંબંધ મોટા ઘરમાં થયો છે.
તો પછી હવે શું થયું? ધોબીનો કૂતરો ન ઘરનો ન ગાંઠનો. અરે તને શું ફેર પડે છે આનાથી? જે થવાનું હતું એ થઈ ગયું. તું તારું કામ કરને નવરા. અલ્યા ના, માર તો કોઈ કામ જ નહીં હવે. આ 100 રૂપિયા રિક્ષાના ખર્ચીને તારી જોડે આ પંચાયત કરવા તો હું અહીં આવ્યો છું. હવે કોણ તારી દીકરી જોડે લગ્ન કરશે વૈષ્ણવ? આ તારી દીકરી હવે આખી જિંદગી તારા ઘરે જ પડી રહેવાની, ભલે ગમે તે હોય. લગ્નના થોડાક જ દિવસમાં પતિ સાથે ઝઘડો કરીને પાછું ના આવાય. આજના છોકરા એકદમ ફાસ્ટ છે. આમને મન જિંદગી 2 મિનિટમાં તૈયાર થઈ જનારી નૂડલ છે. તે તારી દીકરીને સંસ્કાર જ નહીં આલ્યા. એ જિગ્નેશભાઈ બસ હવે. આ મારી વાતનું ખોટું લાગ્યું ને તને? પણ મારે એક મિત્ર તરીકે તને સાચું કેવું પડશે. મારા ભાઈ સમજી લેજે આ વાતને. અરે પણ આ બધું દોડ પણ તું કેમ કરે છે? જે કીધા વગર કામ કરે ને એને જ મિત્ર કહેવાય. એટલે જ હું કહી રહ્યો છું. મને જોઈ લે, મને ગુસ્સો આવે તો મારી ઘરવાળીને એક લગાઈ દઉં. પત્નીને મેં આટલી વાર મારી તોય ઘેરથી ભાગી ગઈ ખરી? ના ના, મારી વાત સાંભળ. જો તે મોટા ઘરનો સંબંધ તોડી નાખ્યો તો તારું બહુ નુકસાન થશે. તારી દીકરીને સમજાવ, એનું સાસુ છોડીને મા બાપના ઘેર રહેવામાં ફાયદો નથી. એડજસ્ટ કરીને રહેવાનું. ઇજ્જત, માન સન્માન, પૈસા બધું મળે. જ્યાં ફાયદો થતો હોય ત્યાં વાત બગાડીને મતલબ શું છે? તારી દીકરીને સમજાવ કે એની ટર્ણી થોડી ઓછી કરે. અને ત્યારે જો માછલી પાણીમાં રહેશે તો જ જીવતી રહેશે ને. અને તું પણ સાંભળ, સ્વાભિમાનથી કોઈનું પેટ નહીં ભરાતું, યાદ રાખજે હંમેશા. હું જાઉં છું.